તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે ગતિ ઉર્જા પ્રશ્નની વાત કરવાની છે. આજે આપણે 4 માર્ક્સનો આખો પ્રશ્ન ગતિ ઉર્જા એટલે શું અને તેનું સમીકરણ E કે બરાબર 1/2 mv નો સ્ક્વેર એની તારવણી કેવી રીતે કરવી એ પ્રશ્ન જોવાના છીએ. 9મા ધોરણમાં 10મા પાઠનો મોસ્ટ ટાઈમથી પ્રશ્ન છે ગતિ ઉર્જા, અને તે વારંવાર વાર્ષિક પરીક્ષામાં પૂછાતો આવતો હોય છે. એટલે સૌથી પહેલા આપણે ગતિ ઉર્જા એટલે શું તેની સમજ સાથે વિડિયોની શરૂઆત કરીએ. ત્યારબાદ આપણે તેની તારવણી, તેના સૂત્રની તારવણી કરીશું. બરોબર છે. સૌથી પહેલા આપણે જોઈએ ગતિ ઉર્જા, એની સમજ મેળવીએ કે ગતિ ઉર્જા કોને કહેવાય. એની માટેની એક વ્યાખ્યા છે ગતિ ઉર્જાની કે પદાર્થ, કોઈ પણ એક પદાર્થ છે જે પોતાની ગતિને કારણે તે ગતિ કરી રહ્યો છે, તે પોતાની ગતિને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે એને એટલે કે ઉર્જા ધરાવે છે, એને પોતાની ગતિ ઉર્જા કહેવાય. વ્યાખ્યાની વાત કરીએ વ્યવસ્થિત તો આવી કંઈક વ્યાખ્યા લખવાની છે આપણે કે પદાર્થ પોતાની ગતિને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે, એટલે કે ઉર્જા ધરાવે છે, તે ઉર્જાને તે પદાર્થની ગતિ ઉર્જા કહે છે. આવી કંઈક વ્યાખ્યા લખવાની છે ગતિ ઉર્જાની. ફરી એકવાર વ્યવસ્થિત યાદ રાખી લઈએ આપણે વ્યાખ્યાને કે પદાર્થ પોતાની ગતિને કારણે, મુખ્ય શું શબ્દ છે અહીંયા? ગતિ. કે પદાર્થ પોતાની ગતિને કારણે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. હવે તમને ખબર જ હશે કે કાર્ય કરવાની ક્ષમતા અને ઉર્જા બંને એકબીજાના કેવા હોય? સમાંતરમાં હોય, મતલબ કે બે સરખા જ હોય. એટલે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. શેના કારણે? તો એ ગતિને કારણે. પદાર્થ પોતાની ગતિને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે એટલે કે ઉર્જા ધરાવે છે એક પ્રકારની. શેના કારણે ઉર્જા ધરાવે છે? તો ગતિને કારણે. એટલા માટે તે ઉર્જાને તે પદાર્થની ગતિ ઉર્જા કહે છે. આવી એક વ્યાખ્યા થઈ ગઈ. બરોબર. ત્યારબાદની વાત કરીએ તો ગતિ ઉર્જા ને E કે વડે દર્શાવવામાં આવે છે. બરોબર છે. ગતિ ઉર્જાને E કે વડે દર્શાવવામાં આવે છે. E કે એટલા માટે કેમ કે ગતિ ઉર્જાને અંગ્રેજીમાં કાઇનેટિક એનર્જી કહેવાય. ગતિ ઉર્જાને અંગ્રેજીમાં કાઇનેટિક એનર્જી કહેવાય. એટલે કાઇનેટિક માટે K છે અને એનર્જી માટે E છે. એટલે ગતિ ઉર્જાની સંજ્ઞા E કે છે. ત્યારબાદ તેનો SI એકમ છે જૂલ. અને તેને J વડે દર્શાવવામાં આવે. તેનો SI એકમ જૂલ છે અને તેને કેપિટલ J વડે દર્શાવવામાં આવે છે. કાર્યનો SI એકમ અને ઉર્જાનો SI એકમ બંનેનો SI એકમ કેટલો છે? જૂલ જ છે. કેમ કે બંને કેવા હોય છે? સમાન. એટલા માટે બંનેનો SI એકમ જૂલ જ છે. બરોબર છે. ત્યારબાદ હવે આપણે તારવણી કરીએ સમીકરણની. બરોબર છે. અહીંયાથી સામેના ભાગથી ચાલુ કરીએ આપણે તારવણી. આ સામાન્ય માહિતી થઈ ગઈ ગતિ ઉર્જાની. હવે આપણે તારવણી કરીએ. એમાં ધારવાનું કે ધારો કે m દળનો એક પદાર્થ, હું જેવી રીતે લખું છું એવી રીતે 4 માર્ક્સનો પ્રશ્ન લખવાનો. m દળનો કોઈ પદાર્થ, મતલબ કે એક પદાર્થ છે જેનું દળ કેટલું છે? m જેટલું, મતલબ એનો વજન m જેટલો છે. બરોબર. તે શરૂઆતમાં ગતિ કરે છે. શરૂઆતમાં વેગને પ્રારંભિક વેગ કહેવાય. એટલે m દળનો એક પદાર્થ પ્રારંભિક વેગનો સિમ્બોલ u છે. પ્રારંભિક વેગ u થી
ગતિ કરી રહ્યો છે, ગતિ કરી રહ્યો છે. એમ દળનો એક પદાર્થ છે જે u જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે. બરોબર. હવે ધારો કે તેના પર F જેટલું બળ લગાડવામાં આવે, F જેટલું બળ લગાડવામાં આવે તો તે હવે એને આપણે બળ લગાવ્યું, કેટલું બળ લગાવ્યું? F જેટલું, કેમ કે બળની સંજ્ઞા શું છે? F. તો F જેટલું જ્યારે બળ લગાડવામાં આવે ત્યારે તે S જેટલું સ્થાનાંતરણ પામે છે, ત્યારે તે S જેટલું સ્થાનાંતરણ t જેટલા સમયમાં પામે છે. બરોબર. પહેલા વેગ u જેટલો હતો, આપણે એને રોકવા F જેટલું બળ લગાવ્યું સ્થાનાંતરની દિશામાં, અને હવે S જેટલું સ્થાનાંતરણ પામ્યો કેટલા સમયમાં? t જેટલા સમયમાં. પહેલા u જેટલો પ્રારંભિક વેગ હતો, હવે t જેટલા સમયમાં S જેટલું સ્થાનાંતર પામ્યા બાદ તેનો અંતિમ વેગ v જેટલો થાય છે. એટલે આપણે આ એક ઘટના વિચારી, હવે આપણે આખી ઘટનાને ઉદાહરણ તરીકે લેવી હોય તો આપણે વિચારો કે એક આપણે ફોર વ્હીલ છે. બરોબર. એટલે એ પદાર્થ થઈ ગયો. ધારો કે એમ દળનો પદાર્થ લખ્યો તો એમ દળની ફોર વ્હીલ છે, એનો કોઈક વજન છે 1000 કિલો. બરોબર. એમ દળ થઈ ગયું એનું. હવે એ પદાર્થનો પ્રારંભિક વેગ, મતલબ પહેલા આપણે હકાવવાની ચાલુ કરી, પ્રારંભિક વેગ કેટલો થઈ ગયો? u જેટલો. પહેલા જેટલી બી સ્પીડ હોય એટલી. પછી આપણે થોડીક બ્રેક મારી. બરોબર. તો F જેટલું બળ લગાવ્યું. હવે F જેટલું બળ લગાવ્યું એટલે S જેટલું સ્થાનાંતરણ થયું, પછી આપણી સ્પીડ ધીમી થઈ ગઈ v જેટલી, અને આ બધું થવામાં t જેટલો સમય લાગ્યો. બરોબર. આ સામાન્ય ઉદાહરણ યાદ રાખવા માટે ફરી એકવાર રિપીટ કરીએ. ધારો કે એમ દળનો પદાર્થ છે, u જેટલી સ્પીડથી જાય છે, એને રોકવા F જેટલું બળ લગાવ્યું. હવે F જેટલું બળ લગાવ્યું એટલે S જેટલું સ્થાનાંતરણ થયું, આગળ વધ્યું, અને એનો વેગ પહેલા હતો એનાથી ઘટી ગયો, અને આ બધું થવામાં t જેટલો સમય લાગે. હવે આ જે બળ લાગે છે, બરોબર, એ કાર્યના લીધે લાગે છે. બળ લાગવાના લીધે તેના પર કાર્ય થાય છે. તો કાર્યનું સમીકરણ મૂકવાનું છે અહીંયા. હવે શું કરવાનું? કાર્યનું સમીકરણ મૂકતા, કાર્યનું શું સમીકરણ છે? તો કે W બરાબર F ગુણ્યા S, કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતરણ. બરોબર. આ બધામાં જે શું લેવા સમીકરણ મૂક્યું? તો કે અહીંયા કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે આ ગતિને કારણે એ પદાર્થ કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે, એટલા માટે હવે આપણે કાર્યનું સમીકરણ મૂક્યું. હવે આને આપી દેવાનું સમીકરણ નંબર 1, W બરાબર F ગુણ્યા S. હવે આ સમીકરણ નંબર 1 માં F બરાબર ma સૂત્ર મૂકતા, મતલબ કે F ની બદલે શું મૂકી દેવાનું છે? ma. તો W બરાબર F ની બદલે આપણે મૂકી દીધું ma ગુણ્યા S એમનેમ છે. બરોબર. F ની બદલે શું મૂકી દીધું હતું? આપણે ma મૂકી દીધું. હવે આ છે સમીકરણ નંબર 2. બરોબર. હવે S ની બદલે આપણે શું મૂકી શકશું? તો કે ગતિના સમીકરણ પરથી, ગતિના 3 સમીકરણ હતા આપણી પાસે, એમાંથી એક સમીકરણ લેવાનું. કયું લેવાનું? v² - u² બરાબર 2as. v² - u² બરાબર 2as માંથી S ને કરતા બનાવો. S ને શું કરી નાખો? કરતા બનાવો. ત્યાં વ્યવસ્થિત બતાવીએ આપણે. પહેલા આપણે સમીકરણ લીધું છે v² - u² બરાબર 2as. એમાંથી મારે S ને કરતા બનાવવો છે. તો S ને કરતા બનાવવો હોય તો S બરાબર આ 2a ક્યાં જતું રહે? છેદમાં. ઉપર છે v² - u², નીચે જતું રહે 2a. બરોબર. આ S ની કિંમત
સમીકરણ નંબર 2 માં મૂકતા આ કિંમત ક્યાં મૂકી દેવાની છે? સમીકરણ નંબર 2 માં s ની જગ્યાએ. બરોબર, સમીકરણ નંબર 2 શું છે? w બરાબર f ની બદલે m મૂકી દીધું છે ગુણ્યા s ની બદલે આપણે મૂકવું છે આ v² માઈનસ u² છેદમાં 2a. બરોબર, s ની બદલે મૂકવું છે. હવે તમે ધ્યાનથી જુઓ કે અહીંયા a છે ઉપર, અહીંયા a છે નીચે, એ બે ઉડાડી દેવાના. બરોબર, બંને એ ઉડાડી દીધા. હવે કેટલું વધ્યું? તો w બરાબર m ગુણ્યા v² માઈનસ u² અને છેદમાં 2 છે. આને વ્યવસ્થિત લખવું હોય તો આવું લખી શકાય 1/2 ગુણ્યા m ગુણ્યા v² માઈનસ u². આને આપી દેવાનું સમીકરણ નંબર 3. હવે ધારો કે પ્રારંભિક વેગ એટલે કે u બરાબર 0 લેતા. હવે એવું ધારી લઈએ કે આપણે ગાડી જ્યારે શરૂ કરી, બરોબર, એનો પ્રારંભિક નો વેગ, હવે ગાડી હજી શરૂ જ કરી છે, પ્રારંભ થયો છે એટલે ગાડી હજી શરૂ કરી ત્યારે એ સ્પીડમાં હોય નહીં. બરોબર, એટલે પ્રારંભિક હજી ચાલુ જ કરી છે ત્યારે સ્પીડ કેટલાથી ચાલુ કર્યું? આપણે 0 થી. એટલા માટે પ્રારંભિક વેગ કેટલો લઈ લીધો છે આપણે? 0. ધારો કે પ્રારંભિક વેગ 0 લેતા, પ્રારંભિક વેગ આપણે 0 લઈએ ધારો કે, તો u બરાબર 0 લઈ લીધો. તો આ સમીકરણમાં w બરાબર 1/2 m ગુણ્યા v² ગુણ્યા અરે માઈનસ u બરાબર 0 લઈ લીધો એટલે આપણે એને લખવાની જરૂર છે નહીં. u બરાબર 0 લીધો તો u હટાવી દીધો આપણે. બરોબર, તો આપણી પાસે સમીકરણ કેવું થઈ ગયું? 1/2 mv². આને આપણે દેવાનું સમીકરણ નંબર 4. u બરાબર 0 લઈ લીધો છે એટલા માટે. ત્યારબાદ હવે આપણે જે સૂત્ર જોતું છે એ છે e કે બરાબર 1/2 mv². એ w બરાબર મળ્યું છે, પરંતુ અહીં જેટલું કાર્ય હોય એટલું જ ઉર્જા હોય. એટલા માટે w ની બદલે આપણે શું લખી શકીએ? e કે. તો આ સમીકરણ નંબર 4 એનું એ ખાલી w ની બદલે શું લખી દેવાનું છે? e કે. એટલે આપણને ફાઇનલ સમીકરણ મળી જાય આપણું e કે બરાબર 1/2 mv². અને આ જ છે ગતિ ઉર્જાનું સમીકરણ સામાન્ય e કે બરાબર 1/2 mv². ફરી એકવાર અહીંયાથી નજર મારી લઈએ આપણે ઝડપથી. તો m દળનો પદાર્થ u જેટલા વેગથી ગતિ કરી રહ્યો છે, તેના પર f જેટલું બળ લાગે છે, s જેટલું સ્થળાંતર થાય છે એટલે t જેટલા સમયમાં તેનો વેગ ઘટીને v જેટલો થઈ જાય છે. આ વાત થઈ ગઈ. કાર્યનું સમીકરણ તમારે યાદ રાખવાનું, બાકી બધું કાંઈ યાદ રાખવાની જરૂર નથી. કાર્યનું સમીકરણ ખાલી યાદ રાખો. w બરાબર f ગુણ્યા s. f ની બદલે મૂકવાનું છે માં, s ની બદલે મૂકવાનું છે v² માઈનસ u² છેદમાં 2a. બરોબર છે. આટલું કર્યા પછી તમારે કાંઈ કરવાનું નથી. પછી છેલ્લે લઈ લેવાનો છે u બરાબર 0 અને u ને હટાવી દેવાનો છે, બાકી તમે પહોંચી જશો. બરોબર, પછી w ની બદલે આપણે શું મૂકી દેવાનું છે? e કે. આટલું કામ છે. એટલે આ સરસ મજાનો પ્રશ્ન હતો, સહેલો, ખૂબ ઝડપથી આવડી જાય એવો પ્રશ્ન છે. ખાલી 1-2 વાર લખીને તૈયાર કરવો પડે. બરોબર છે. વ્યવસ્થિત આનો એકવાર ફોટો લઈ લો. આ મેં જેવી રીતે લખ્યો છે એવી રીતે જ 4 માર્ક્સનો પ્રશ્ન તમારે લખવાનો છે. વ્યવસ્થિત ચોપડામાં એકવાર ઉતારી દો.